સુરત રાંદેર પોલીસે હનુમાન ટેકરી વિસ્તારમાંથી થયેલી હત્યાના આરોપીને ધરપકડ કર્યો છે। ઝઘડાને કારણે આરોપીએ ચપ્પુથી તેના મિત્ર પર હુમલો કરી હત્યા કરી હતી। રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી નજીક મિત્ર વચ્ચે થયેલા ઝઘડામાં હત્યાની ઘટના સામે આવી છે। ગાળ બોલવા બાબતે થયેલા વિવાદ દરમિયાન આરોપી મિત્ર રાજાએ ચપ્પુ વડે ઘા ઝીકી મિત્ર રાહુલ વાઘેલાની હત્યા કરી હતી। ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ તપાસતા મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી મિત્રની ધરપકડ કરી લીધી હતી। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આજે રાંદેર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ પાસે આવેલ રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંહભાઈ વાઘેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે। તેમની ઉંમર 27 વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે, છૂટક મજૂરી। તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો 42 વર્ષની ઉંમરનો છે, જે અહીંયા સુકૂન ટેનામેન્ટ રાંદેર ન્યૂ રાંદેર રોડમાં રહે છે। તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે, એટલે અમને પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે ભાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળાગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ। એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાંકડા ઉપર બેઠા હતા। એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે, છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડીવાયએસપી શ્રી SC/ST સેલ એટ્રોસિટી સાહેબ નાઓ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે।